કચ્છના ભૂમિ પર આગામી 2 થી 8 જૂન સુધી એક ભૂતપૂર્વ અને પુણ્યદાયી ધાર્મિક વેદ લક્ષણા ગૌ યાગનું આયોજન કરવામાં આવ્યું છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની ગૌ સેવા ગતિવિધિ કચ્છના માર્ગદર્શન હેઠળ ગૌરસિયા સેવા ફાઉન્ડેશન બળદિયા અને માધાપરના ગિરધરભાઈ પિંડોરિયા પરિવાર દ્વારા આ ભવ્ય આયોજન હાથ ધરવામાં આવ્યું છે. કેરાથી મુંદ્રા તરફ જતા 4 કિલોમીટર દૂર આવેલા ગૌરસિયા સેવા ફાઉન્ડેશન સંચાલિત નિરણ કેન્દ્ર ખાતે આ યજ્ઞ સંપન્ન થશે. કચ્છમાં માત્ર ગૌવંશને કેન્દ્રમાં રાખીને થતું આ પ્રથમ આયોજન હોવાનું માનવામાં આવે છે. ભુજ ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં શાસ્ત્રી સ્વામી દેવચરણ દાસજીએ જણાવ્યું હતું કે આ યજ્ઞનો મુખ્ય હેતુ સમગ્ર ગૌવંશની સુખાકારી, સંરક્ષણ અને સંવર્ધન સાથે પ્રકૃતિની રક્ષા અને પર્યાવરણની શુદ્ધિ કરવાનો છે. ખાસ કરીને લંપી રોગ જેવી મહામારીમાં કાળનો કોળિયો બનેલા અસંખ્ય પશુધન આત્મકલ્યાણના સાત્વિક સંકલ્પ સાથે આ 7 દિવસીય મહાયજ્ઞ યોજાઈ રહ્યો છે. યજ્ઞશાળામાં વેદોક્ત મંત્રોપચાર, ગૌસૂક્ત અને ચતુર્વેદ પારાયણના નિત્ય પાઠ થશે, જેનું સંચાલન ભુજના જાણીતા કથાકાર અને ગૌભક્ત શાસ્ત્રી જયદેવભાઈ વ્યાસ દ્વારા મુખ્ય આચાર્ય તરીકે કરવામાં આવશે. આ આયોજનની વિશેષતા એ છે કે યજ્ઞમાં બેસનારા યજમાનોની પસંદગી સમગ્ર કચ્છમાંથી કરવામાં આવી છે, જેમાં માલધારી પરિવારો અને અનુસૂચિત જાતિના પરિવારોનો પણ સમાવેશ થાય છે, જેમને આ નિઃશુલ્ક લાભ આપવામાં આવશે, જે સામાજિક સમરસતાનું સુંદર દ્રષ્ટાંત પૂરું પાડશે. તમામ યજમાનો 7 દિવસ કઠોર નિયમોનું પાલન કરશે. આ ઉપરાંત આ સમગ્ર યજ્ઞ પ્લાસ્ટિક મુક્ત રાખવામાં આવ્યો છે અને યજ્ઞ મંડપ બનાવવામાં લોખંડની ખીલીઓનો પણ ઉપયોગ કરવામાં આવ્યો નથી, જે સંપૂર્ણપણે શાસ્ત્રોક્ત પદ્ધતિ મુજબ વાંસ અને લાકડામાંથી નિર્મિત છે. આશરે 25 એકરના વિશાળ વિસ્તારમાં યોજાનારા યજ્ઞના સાનિધ્યમાં ઉનાળાના કપરા કાળમાં સ્થળાંતર કરીને આવેલા માલધારીઓની આશરે 4000 જેટલી ગાયોનું નિત્ય દર્શન થશે. દર્શનાર્થીઓ માટે ગૌવ્રતી ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં ગાય આધારિત ખેતીના અનાજ અને દેશી ગાયના શુદ્ધ દૂધ, ઘી, છાશનો ઉપયોગ થશે. આ કાર્યક્રમમાં સાધુ સંતો, સામાજિક રાજકીય અગ્રણીઓ તથા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ગૌસેવા ગતિવિધિના રાષ્ટ્રીય પ્રશિક્ષણ પ્રમુખ KEN રાઘવનજી પણ ઉપસ્થિત રહી માર્ગદર્શન આપશે. યજ્ઞ દરમિયાન પ્રદક્ષિણા કરનાર દર્શનાર્થીઓના ઓરા માપણીનું નિદર્શન પણ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં જોડાવા માટે કચ્છના તમામ ગૌપ્રેમીઓને ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરિત ગૌસેવા ગતિવિધિ, ગૌરસિયા સેવા ફાઉન્ડેશન, ગિરધરભાઈ પિંડોરિયા પરિવાર અને ગાય આધારિત ખેતી અભિયાન સ્વામિનારાયણ મંદિર ભુજ એ થકી કચ્છમાં સૌ પ્રથમવાર શ્રી વેદ લક્ષણા ગોયાગ થવા જઈ રહ્યો છે. આ પ્રકારના ગોયાગ આપણે આથી પૂર્વે કદાચ નહીં પણ જોયા હોય. આ ગોયાગનો હેતુ ગૌ સંરક્ષણ, ગૌ સંવર્ધન અને લંપીમાં પોતાનું જીવન ટૂંકાવ્યું તેવી ગૌ માતાના આત્મકલ્યાણાર્થે છે. આ ગોયાગમાં યજમાન તરીકે જેઓ ગૌપાલન કરી રહ્યા છે એવા માલધારી સમાજ, સાથોસાથ જેને સમાજમાં આપણે વંચિત તરીકે ગણ્યા દલિત પરિવારો પણ ગૌપાલન કરી રહ્યા છે એવા પરિવારો અને સમૃદ્ધ પરિવારો, ટૂંકમાં ગાય સાથે જોડાયેલા ગૌપાલન કરતા આ યજ્ઞમાં યજમાનો હશે અને યજમાનો પાસેથી એક પણ પ્રકારનું શુલ્ક લેવામાં આવેલું નથી. આ યજ્ઞ જ્યારે માત્ર ને માત્ર ગાય માતાના કલ્યાણાર્થે થઈ રહ્યો છે, ત્યારે આ યજ્ઞમાં કચ્છના અને ગુજરાતના સમસ્ત લોકો, ગૌપ્રેમી જનતા પધારે તો એમને ગાય માતા, નંદી મહારાજ, એના મહિમાની પ્રત્યક્ષ અનુભૂતિ કરાવે એવો રહેશે. આ યજ્ઞનું જે શુભ સ્થળ છે એ કેરા ગજોડ રોડ ઉપર વી કોન્ક્રીટ પ્લાન્ટ છે. એ પ્લાન્ટ ઉપર બાજુમાં જ 25 એકડ ભૂમિમાં 5000થી વધારે ગૌવંશ વર્ષોથી ત્યાં નિરણ પામી રહ્યો છે. એની મધ્યમાં થશે એક 100 ફૂટ બાય 100 ફૂટની યજ્ઞશાળા છે. એ યજ્ઞશાળા સંપૂર્ણ રીતે પ્રાકૃતિક છે, એટલે કે લોખંડ, પ્લાસ્ટિક કે માનવ નિર્મિત સંસાધનોથી દૂર રાખીને થયેલી આ યજ્ઞશાળા છે. એમાં 7 યજ્ઞકુંડો છે, 9 યજ્ઞકુંડો છે અને 9 યજ્ઞકુંડો એ શાસ્ત્રીય અલગ અલગ આકૃતિના 9 યજ્ઞકુંડો છે. યજ્ઞશાળાને ફરતે પણ યજ્ઞશાળાની અંદર જ
21 ગૌવંશના આપણને દર્શન થશે, એટલે કે ગાય માતાઓ પણ ત્યાં બાંધેલી હશે, એમના દર્શન થશે. સાથોસાથ આ યજ્ઞની શુભ શરૂઆત તારીખ 2/6/2026 થી 8/6/2026 સુધી રહેશે. 7 દિવસનો આ યજ્ઞ છે. સવારે યજ્ઞનો પ્રારંભ 7:30 વાગે થઈ જશે અને સાંજ સુધી આ યજ્ઞ પૂર્ણ થશે. એટલે સવારથી સાંજ સુધી આ યજ્ઞનું કર્મ ચાલશે. રાત્રિના 3 દિવસ કાર્યક્રમ છે. એક દિવસ જે આપણું કચ્છી લોક ભજન હતું કે જેને આપણે આગમવાણી કહેતા, એક દિવસ એનો કાર્યક્રમ છે. બીજા દિવસે સ્વામિનારાયણ મંદિર ભૂત દ્વારા શ્રી નરનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવમાં ગૌમહીમાં દર્શન થયેલું. એ દર્શનમાં 300થી પણ વધારે સ્વયંસેવકોએ સેવા આપેલી અને સેવા પછી એમને સંકલ્પ કરેલો કે અમે ગાય સાથે જોડાઈને રહીશું. તો એ સ્વયંસેવકોનું એક સ્નેહ મિલન છે અને તેઓ ગાયના અનુભવથી પોતાના જીવનમાં શું તેઓ પામ્યા અને અત્યારે એ કઈ સ્થિતિમાં છે એનું એક અનુભવ કથનની સાથોસાથ આગળનું માર્ગદર્શન રહેશે. અને ત્રીજો દિવસ એટલે કે 7 તારીખના રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં જ ગૌસેવા ગતિવિધિના રાષ્ટ્રીય પ્રશિક્ષણ પ્રમુખ છે એવા શ્રી KEN રાઘવનજી ચેન્નઈથી પધારી અને શાસ્ત્રીય રીતે ગાયનો મહિમા, સાથોસાથ વર્તમાન સમયમાં ગાય અને નંદી મહારાજના ગોબર ગૌમૂત્રનો ખેતી તેમજ ઔષધિઓમાં ઉપયોગ, તેમજ આજની જીવન પદ્ધતિમાં, આજની જીવન શૈલીમાં પણ આપણે કેવી રીતે વધુ ને વધુ ગાયથી નજીક જોડાઈ શકીએ, આ વિષય ઉપર પોતાનું માનનીય આપણને વક્તવ્ય આપશે. આ 3 રાત્રિ કાર્યક્રમ છે. ખાસ કરીને જે યજ્ઞ થવાનો છે, યજ્ઞની જે શુદ્ધતા છે એની જે નાની નાની બાબતો ધ્યાન રાખી છે. તો યજ્ઞનું જ્યારે ખાંતમુહૂર્ત થયું ત્યારે આખી ભૂમિને સોનાના હરથી ખેરવામાં આવી હતી, એટલે દિવ્ય બનાવી હતી. અને એ દિવ્ય રીતે એ યજ્ઞ થવાનો છે. એમાં લોકો આવશે ખાલી દર્શન નહીં, પણ એને કંઈક અનુભૂતિ થાય વિશેષ, અને એનો વૈજ્ઞાનિક અને ધાર્મિક બંને જે લાભો છે એનું એક પ્રેક્ટિકલ નિદર્શન કરવામાં આવશે કે જે લોકો બહારથી ક્યાંય પરથી આવશે તો એમની આભા એટલે કે એની ઓરા માપવામાં આવશે. એ કેટલી ઓરા છે એ ફૂટમાં લખી લેશે, એનું નામ લખાઈ જશે અને પછી યજ્ઞને 5 અથવા 11 પ્રદક્ષિણા કરશે. ફરીથી એની ઓરા માપવામાં આવશે કે એ યજ્ઞની જે ઉર્જા એના શરીરમાં કેટલી એ ગ્રહણ કરી, એની આભા કેટલી વધી, પ્રેક્ટિકલ ત્યાં નિદર્શન કરવામાં આવશે. જે યજ્ઞમાં બેસવાના છે સવારે એના પહેલાં એમની ઓરા મપાશે અને યજ્ઞ પૂર્ણ થશે તો યજ્ઞમાં બેસવાથી કેટલી ઓરા વધી એનું પણ પ્રેક્ટિકલ નિદર્શન થવાનું છે. અને જે લોકો આવશે એનું યજ્ઞનું મહિમા, ત્યાં નંદીસારા સંવર્ધન અને ગો પાલન આવા વિષયો ઉપર ખાસ કરીને વ્યક્તિગત ત્યાં પ્રેક્ટિકલ અનુભૂતિ કરાવી અને માર્ગદર્શન આપવામાં આવશે. અને ત્યાં બપોરે અને સાંજે બંને ટાઈમ જાહેર જનતા માટે ગૌવતી ભોજન છે, સાત્વિક ભોજન પ્રસાદનો પણ વ્યવસ્થા કરવામાં આવી છે. તો 2 જૂનથી 8 જૂન કચ્છ અને ગુજરાતના દરેક ગોપ્રેમી જનતાને પધારવા ભાવભર્યું આમંત્રણ છે. આ યજ્ઞ એક દિવ્ય અને અવલૌકિક અનુભૂતિ માટે ચોક્કસ એક વખત પધારો.